રેડી? વેઇટ. અહીંયા જ ઊભો રે, હું હમણાં જાઉં. બેટા, આ રીતે રોડ ઉપર નહીં રમવાનું. હમણાં એક્સિડન્ટ થઈ જાત તો? આ તો સારું થયું ને હું આવી ગઈ. હવે આગળથી ધ્યાન રાખજે. બાય. બેટા, બાય. ભાઈ, તું તારી લાઈફમાં સીધી સાદી અને ગરીબ છોકરી શોધે છે ને? હા. તો આ છોકરી તારા માટે પરફેક્ટ છે. ચૂપ. ચલો આજનો ટોપિક છે વર્ષા ઋતુ. વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધા ઝાડવા અધપ વારીને ઊભા રહી જાય. શું કરીને ઊભા રહી જાય? હા. પ્યારા પ્યારા મારી વખરડીના તારા. તમને જે ભણાવતા હતા એ મેડમ નું ઘર કઈ બાજુ છે? બહુ સારા હતા, એ અમને મફતમાં ભણાવે છે હે? અને અમને ચોપડાની બધું મફતમાં આપે છે. આ છોકરીને હું જેટલી વાર જોઉં છું એટલી વાર મારું મન એના તરફ ખેંચાય છે. ખબર નહીં કેમ મારા દિલમાં એના માટે ફિલિંગ જાગવા લાગી છે. મારા મનને આ પસંદ આવી છે, મતલબ મારા માટે આ જ પરફેક્ટ છે. પણ આનો એક હાથ તો ભાંગેલો છે. પણ કોઈ વાંધો નહીં, હું ઈલાજ કરાવીને ઠીક કરાવી દઈશ. અને હવે મારાથી રાહ નહીં જોવાય. હું કાલે જ એને મારા દિલની વાત કહી દઈશ. ભાઈ, એ આવી. આજે તો તમે તમારા દિલની વાત એને કહી જ દેજો.
ચાલ તું પણ મારી સાથે. હા. શું થયું? હું તને ઘણા દિવસથી ફોલો કરું છું. કેમ? મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. વોટ? હા, સાચે જ. તમે ક્યાં અને હું ક્યાં? અને આમ પણ મને તમારા જેવા અમીર લોકો બિલકુલ પસંદ નથી. શું થયું બેટા? હા અંકલ, હું એને સાચે પ્રેમ કરું છું. હા, શું બોલો છો તમે? દીકરા, તમારું અને અમારું કોઈ લેવલ મેચ નથી. અને તું અમીરનો છોકરો છે ને ગરીબની છોકરીને પ્રેમ કરે છે. આ હું માનતો જ નથી. અંકલ, હું કંઈ આ અમીરી સાથે નથી જન્મ્યો. પહેલાં હું પણ તમારી જેમ ગરીબ જ હતો, પણ હું મારી મહેનતથી આજે અમીર થયો છું. પણ મને આ અમીર લોકો જરાય પસંદ નથી, કારણ કે જ્યારે હું ગરીબ હતો ત્યારે મારી ગરીબીની મજાક ઉડાડતા મેં ઘણા અમીર લોકો જોયા છે. પપ્પા, આ બધા અમીર લોકો આવી રીતે ખોટું બોલીને જ ફસાવતા હોય છે. ચલો અહીંથી. ભાઈ આ તો માને એવું લાગતું નથી. પણ હું એને મનાવીને જ રહીશ. કઈ રીતે? ભાઈ આજે તો એ તમને એના જેવા દેશી અને સાદા લુકમાં જોઈને જરૂર હા પાડી દેશે. પણ એ ક્યારે આવશે? ભાઈ આવી ઓ આજે તો હું તમને ગમું એવો તમારા જેવો સાદો અને દેશી બનીને આવ્યો છું. હવે તો હું પસંદ આવીશ ને તમને? અરે પણ ઓય, અરે મારી વાત તો સાંભળો. હલો, હાય. એકવાર કીધે નથી સમજ આવતી કે તમારો અને મારો કોઈ મેચ નથી. મહેરબાની કરી હવે મારી આજુબાજુ ન દેખાતા, નહીં તો હવે મજા નહીં આવે. ઓય ઓય સાંભળ, જ્યાં સુધી તું મને આઈ લવ યુ નહીં કહે ત્યાં સુધી હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. અહીંયા જ ઊભો રહીશ. તારે જે કરવું હોય એ કર, એનાથી મને કોઈ ફરક નહીં પડે.
શું આ છોકરો ખરેખર મારી દીકરીને પ્રેમ કરે છે? ના ના, આ રમેશ ક્યાં હશે? કાલનો ક્યાંય દેખાતો નથી અને રાત્રે ઘરે પણ નથી આવ્યો. શું થયું હશે એને? હે રમેશ! બેટા તું કાલનો હજી અહીંયા ને અહીંયા જ છે? અંકલ, હું એને સાચા દિલથી પ્રેમ કરું છું. હું એના વગર નહીં જીવી શકું. પ્લીઝ અંકલ, તમે એને સમજાવો. એ ક્યારેય નહીં માને. તેને અમીર લોકોથી સખત નફરત છે. પણ કેમ? કેમ કે એના હાથને આવી હાલત હોવાનું કારણ કોઈ અમીર જ છે. એક અમીરે એના અમીરના પાવરમાં જાણી જોઈને મારી દીકરીનું એક્સિડન્ટ કર્યું. ત્યારથી જ એના હાથની હાલત આવી થઈ ગઈ છે. ડૉક્ટરે પણ કહી દીધું છે કે એ હવે ક્યારેય ઠીક નહીં થાય. હલો, તમારી છોકરીનું એક્સિડન્ટ થયું છે અને એને અથર્વ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, તો તમે જલ્દી આવી જાઓ. આ કેવી રીતે થયું? ડૉક્ટર, શું થયું છે મારી દીકરીને? તમારી દીકરીની બંને આંખો ડેમેજ થઈ ગઈ છે. હે ભગવાન, આ શું થઈ ગયું? હવે મારી દીકરી ક્યારે નહીં જોઈ શકે ડૉક્ટર? જો કોઈ આંખો ડોનેટ કરે તો એ ફરી જોઈ શકે છે, બાકી એનો કોઈ ઉપાય નથી. તમારી દીકરી માટે આ આઈબેગમાંથી આંખો મળી ગઈ છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. આભાર તો ભગવાનનો. તમે જલ્દી હોસ્પિટલે આવી જાઓ, ઓપરેશન કરવું પડશે. હા ડૉક્ટર, હું અત્યારે જાઉં છું. પપ્પા, મને એકદમ પેલા જેવું દેખાવા માંડ્યું છે. અરે વાહ ભગવાન વાહ! અરે ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર હો. મારી દીકરીને શું થઈ ગયું હતું બેટા?
હું તો તારી હાલત જોઈને એકદમ ગભરાઈ ગયો હતો, પણ ભગવાનને લાજ રહી ગયો. હા પપ્પા. બેટા તું અને તારી સાથે પેલો છોકરો હતો એ ક્યાં? ચલો ને પપ્પા, શું તમે પણ? એક મિનિટ, તમે આટલા પથ્થરદિલ કેમ હોઈ શકો? શું કહ્યું તે? તમને ખબર છે એને તમારા માટે શું કર્યું છે? શું કર્યું છે? તો સાંભળો. ડૉક્ટર સાહેબ, હું મારી બંને આંખો એને ડોનેટ કરવા માંગુ છું. આ તું શું બોલે છે? હા ડૉક્ટર સાહેબ, હું બરાબર જ બોલું છું. પણ દીકરા, તું તારી આંખોને ડોનેટ કરી દઈશ તો પછી તારું શું થશે? ડૉક્ટર સાહેબ, હું એને બહુ જ પ્રેમ કરું છું. હું એના માટે ગમે તે કરવા તૈયાર છું. ભલે મારું જે થવું એ થાય, તમે એની ચિંતા ના કરો. પણ પ્લીઝ તમે મારી આંખો એને ડોનેટ કરી દો. ઓકે, જેવી તારી મરજી. અને હા ડૉક્ટર સાહેબ, બીજી એક વાત, મેં મારી આંખો એમને ડોનેટ કરી છે એ બીજા કોઈને ખબર ના પડી જોઈએ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. એ ક્યાં છે અત્યારે? મને એની પાસે લઈ જાઓ. રમેશ, મને માફ કરી દો. મેં તમને ઓળખવામાં બહુ મોડું કરી દીધું છે. પ્લીઝ મને માફ કરી દો. અરે નાના ગીત, તું આ શું કરે છે? હું બરાબર જ કરું છું. હવે મને તમારા પ્રેમનો અહેસાસ થઈ ગયો છે. રમેશ, તમે મને તમારી આંખો આપીને સાબિત કર્યું ને કે તમે મને પ્રેમ કરો છો. તો હવે હું પણ જિંદગીભર હર હાલમાં તમારો સાથ આપીશ. અને તમારી આંખો નથી એ અહેસાસ તમને ક્યારેય નહીં થવા દઉં, કારણ કે મને તમારા પ્રેમનો અહેસાસ થઈ ગયો છે. આઈ લવ યુ રમેશ. બેટા, હું રાજી ખુશીથી તારા હાથમાં મારી દીકરીનો હાથ આપું છું.